બધાને ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. પેલા તો ચાલો દૂધમાં સાકર ને બધું ભેળવીને બનાવી નાખ્યું છે, હવે ખાલી ગરમ કરવાનું છે. તો ચાલો ગાઈસ, બેન ના ઘરે આવી ગયો છું, ટિફિન બની ગયું છે. એ ઢોળા તો ખીચડીમાં જ છે ને, એ ફ્રેન્કી બનાવે છે. આવી તમને ત્યાં દુકાને ખાવા દો ને તમને આ રીતની નો બધું મળે. બોલો, અહીંયા ગેસ લાઈન વહી ગઈ, જોવો તમે. બધાને ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. પેલા અવાજથી મો કરતો, હું બોલીશ તો કઈ આવશે. જો આ બાપા પ્રસાદી નું બધું કરતા હતા, એની પૂજા આવતી હતી. હવે આપણે પેલા ભગવાનના દર્શન કરી લઈએ. આજે તો ભગવાનને થાળ ધરાવવાનો બાકી છે, કારણ કે આગળની સ્ટોરી કહું તમને હું. જો હજી વાસણ આમને પડ્યા છે, તો મમ્મીની દેશમાં ક્યારે એટલે બધું મારે કરવાનું છે. અને કરવામાં તો એવું છે, ગરમ દૂધ કરતા શીખી ગયો છું. 2-3 સાકર નાખીને ગરમ દૂધ કરી નાખવાનું આમાં. અને શું કહેવાય, તપેલી નહીં પણ કઈ કહેવાય આમ તાંબળી ટાઈપનું છે, સાયલા ટાઈપનું છે કંઈક. દૂધ ગરમ કરી નાખશું, પછી ભગવાનને થાળ ધરાવી દઈએ. પછી મારે તો બેનને ના ટિફિન બપોરનું આવવાનું છે, એટલે ત્યાં લેવા જવાનું છે ટિફિન. અને બીજી વેફર છે, વેફર મમ્મી તળીને જશે, લીકા ઉપાધિ છે નહીં. પણ 7 વાગે થઈ ગયો તો 8:30 થઈ ગયા, હજી હું ફ્રી થઈ ગયો. તો હવે ખબર પડે કે કેટલું ટફ છે એકલા કામ કરવું બધું. અને કપડાં તો જો એમને પીડા છે, મમ્મી આવીને કરશે. તો કે મશીનમાં નાખવાનું, પણ એમાં કેટલું ચમચી લિક્વિડ નાખવાનું એ જે આઈડિયા નથી આપણને, એટલે આપણે હળી નથી કરી. અને પાણી ઢોળમાં છે, એટલે કઈ ફોન કરીને પૂછાય ને કેટલી ચમચી લિક્વિડ નાખવું, એ રીતનું છે. તો હાલો હવે દૂધ બનાવીએ. તો ચાલો દૂધમાં સાકર ને બધું ભેળવીને બનાવી નાખ્યું છે, હવે ખાલી ગરમ કરવાનું છે. પણ અત્યારે ત્યાં નજર ગઈ ને ખ્યાલ આવ્યો કે આમ તો મમ્મીને કહેતો તમને યાદ નથી. જો ગેસ લાઈન ઓલું બટન સારું જ હતું, કારણ કે એને મને કીધું હતું કે થઈ જાય ને એટલે બંધ કરી દેજો, લીકેજ બીકેજ થતું હોય તો ખોટો પ્રોબ્લેમ થાય. પણ આવો મગજ છે. કાલે એક પિક્ચર જોતો હતો મિશ્રી, એમાં ધ્યાન હતું. ચાલો હવે ચાલુ કરી દઈએ લાઇટર થી. આને ફાઇનલી તૈયાર થઈ ગયો છે ભગવાનનો થાળ. જો એમાં તો દૂધ હતું અને આ વેફર. પણ દૂધ બહુ ગરમ છે, એટલે દૂધ આપણે થોડુંક ઠારી નાખીએ, કારણ કે ભગવાન ને ગરમ ન ચાલે, આપણે ઠારી દેવું પડે. અને ઓગળી ઓલા પણ મૂકી દઉં આપણે પંખે, ત્યાં સુધી બીજું થોડું કામ છે એ પતાવી દઉં, એ દૂધ ઠરી જાય. પછી આપણે ભગવાનને થાળ ધરાવી દઈએ. અને હા, કાલનું શૂટ નથી થયું, કારણ કે કાલે સવારે મોડું થઈ ગયું હતું. કાલે સભા હતી મારા વાયસટીની, એટલે. અને બીજું એમ હતું કે સેવાય હતી, એટલે પછી આખો દિવસ સેવામાં હતો. સાંજે હું 6 વાગે સેવામાંથી આવ્યો, પછી છે ને સાંજે ક્યાંય જવાનું નહોતું, ઘરે જતો, એટલે પછી કાંઈ શૂટ નહોતું કર્યું. એટલે કાલનો બ્લોગ નથી કાંઈ શૂટ થયો, અને આજથી પાછું રેગ્યુલર થઈ જાય, એટલે જોડા રહેજો, મજા. મસ્તો થઈ ગયો, વાસણે ધોઈ નાખ્યા. આજ ખબર પડી વાસણને ખાલી આમ નામ ન ધોવાય, શિકાયત રહે જ છે, એટલે ઓલું લિક્વિડ ને એવું નાખીને ધોવા પડે. બેગ તૈયાર થઈ ગયું છે, હવે જઈએ સીધા બેન ના ઘરે, પછી ત્યાંથી સીધું જાઉં. ચાલો ગાઈસ, બેન ના ઘરે આવી ગયો છું, ટિફિન બની ગયું છે. એ તો આવ્યો તો રીલ જોતી અંદર. અને શાક બનાવ્યું છે, અને બટાકાનું જે આપણને ભાવે છે, અને ચોળેલું. અમારી બેન ને ખાસિયત છે, મારે ચોળેલું મને બહુ ભાવે. બપોરે ચોળેલું ને ઓફિસે કામ, એટલે એ ચોળીને કમ્પ્લીટ મૂકી. એકવાર શું કેવું, મમ્મીની દેહમાં ગયા હતા. હા, ટિફિન આખું કમ્પ્લીટ થઈ ગયું, લઈ ગયો ને આજે ટિફિન ખોલ્યું ને, રોટલી ભૂલાઈ ગઈ. બપોરી દેવાય કે અમારે કપડા લેવાતા ને આવું હતું. પછી મને આજે ખબર પડી કે 60 આવ્યા કપડા લેવાનું બાનું હતું, કારણ કે અમારે પ્રાચીન આલુપુરી હતી જ તે. બીજું જો આ ચોળેલું કરી નાખ્યું છે, શાક કરી નાખ્યું છે, પાપડ છે, એટલું છે. તો જેમ કે નાસ્તા હું મૂકો, નાસ્તા છાશ, આજે છાશ ની બાટલી આવી છે. હાલો, છાશ ની બાટલી ભૂલાઈ ગઈ. આવું થાય છે, એકલા પંડે ન થાય બધું, બાકી ન રહે બધું. બાકી જો ટોપલીમાં મરચા છે, આદુ છે, મરચી છે, 2 ટમેટા આમ ભૂમે છે ને મરચાની. કેમ વાડીએ નથી પતી ગયું ના કામ? સવારે વહેલા ગયા છો ને,
7 વાગે હું ઉઠ્યો ને વાડી ગયો હું જાય સારું લાગે બાકી તો અમે છે કાઠિયા હોતી આને ઘર રિનોવેશન કર્યું જો આખું ઘર આ ઉપર સીલિંગ નથી લીધી પણ દોય જો બને નાખ્યું કમ્પ્લીટ પ્લાન કોપી માર્યો છે અમારો પણ વાંધો નહીં કી ઢોળા તો ખીચડીમાં જ છે ને એટલે હાલે સીલિંગ નથી લીધી પણ આ રીતનું આખું ડેકોરેટ કર્યું છે ઓલા ને આપ્યો કલર મનીષને બધી રૂમમાં સીલિંગ આ રીતની પેટર્ન લેમ્પ તો જો હેલોજન હાલો હવે થાય છે મોડું ટિફિન થઈ ગયું છે તૈયાર એટલે હવે સીધા જઈશું આપણે ઓફિસે મળ્યા સીધા આપણે સાંજે A few moments later. ચાલો ફાઇનલી ગાઈસ ઘરે આવી ગયો છું સાંજ પડી ગઈ છે અને આજે સાંજે તો ખાસ બેનને ત્યાં જમવાનું છે બપોરે ટિફિન ત્યાંથી આવ્યું હતું અમારી સારું છે ગમે બહાર ગયા જો બેનને બે બહાર જવાનું ને મમ્મીની તો કાંઈક કટવાય બાકી તો આવી જ જાય ને સાંજે ખાસ બનાવવાના છે પીઝા અને ફ્રેન્કી તો આજે પીઝા અને ફ્રેન્કીની મજા માણવાની છે તો જોડા રહેજો આપણે હમણાં જઈએ બેનના ઘરે એ પહેલાં થોડું કામ છે કામ કરી લો કે એ બંને રંધાઈ જાય કારણ કે આપણને રાંધતા આવડતું છે નહીં આપણને આવડે હું દૂધ ગરમ કરતા ને એવું 2-3 સાકરના દાણા નાખી 2 ઉફાળા મારજો એટલે દૂધ ગરમ ચાલો ગાઈસ બેનના ઘરે આવી ગયા છીએ અને લીપ પઈ નીચે આવે છે 3જા માળે રહેશે એટલે લીપ 3જા માળે જ છે ચાલો ઉપર જઈને મળીએ તો આ છે મારી બેનનું ઘર સવારે જે મળ્યા હતા એ અને આવતા જતા આ બધી વાયસ અલગ પ્રકારની બધી અલગ અલગ આવે છે આને શું કહેવાય દીદી ફ્રેન્કી ને ટીકી કહેવાય ટીકી અને આ ટીકી બને છે ઓવન ક્યાં છે પીઝા બનાવવાનો હતા ને પીઝા બનાવવાનું થશે પણ આપણે માર્ગેરીટા ખાવાના પણ એની માટે મોઝરેલા છે એ મોઝરેલા મને પછી યાદ આવ્યું હતું ખરીદી કરવા તમે ગયા હતા આ બધું લેવા મોઝરેલા લાવ્યા નહોતા પણ એ પીડ્યું છે નવડો એવો પંખો છે એનાથી હું પવન આવતો હોય છે અમારા ઘરે એવડો છે મુંજામાં એના કાંદા કપાય છે આપણે જેમ છીએ હાલો અમે થોડીક વાર મળી જશે જીજુ આવવાની છે ગાઈસ મારા કુમાર આવી જશે પણ અમારા બધા નિયમ છે ઘરે આવીને પેલા છે ને ભગવાનને વંદન કરે તો આ તમને દેખાય ને આ દરવાજો ભગવાનનું છે એટલે ત્યાં મંદિર છે ત્યાં પેલા એ બધા પગે લાગે પછી આવે અને હું ઉમરે નથી બેઠો ઉમરે ત્યાં આગો બેઠો છું કદાચ આમ ફોન ફેરવો તમને એમ કહ્યું ઉમરે બેઠો અને ઉમરા વચ્ચે ન બેહાય ચાલો ફ્રેન્કી ઓલી જે મૂકી હતી લોટી ઉપર એ બની ગઈ છે હવે આપણે રિવ્યુ લઈએ કેવી બની છે પણ ગરમ છે પ્રથમ ચાખો કરી વાવ એકદમ કૃષ્ણા લાગે છે હવે ઠરી ગઈ છે થોડીક આપણે પૂછવી કેવી બની છે જે જો ટેસ્ટ કરીને કહો તો કેવી બની છે તમારી યાદ બનાવીશ કેવી છે રેડી ને હાલો એની બની ગઈ ને આપણો અહીંયા આ પીઝો એનો બને છે કારણ કે કાંદા એવા છે થોડુંક સમારકામ હાલે છે પીઝામાં હું નાખ્યું આમાં એ ને આ સોસ જેવું છે એ હું નાખ્યું હતું હા સ્પાઈસી ને તીખું કરવા માટે શેઝવાન નાખ્યું હા થોડોક માયો નાખ્યો એટલે માયોનીઝ માયા બાહિર નહીં હા માયો આ પીઝાનો મસાલો એટલે પીઝામાં બહુ જાજુ હોતું નથી હજી ચીઝ નાખવાનું છે ચીઝ ઓલી બાજુ હાલો ચીઝમાં પીઝામાં 2 વેરાયટી છે મોઝરેલા અને આદુ અમારે આ બધા છે ને ચીઝ ના ભોગી અને આની વિના છે ને ગળે ન ઉતરે અમને તારક મહેતા ની બધા ટેવ છે ઘરમાં તારક મહેતા હોય ને તો જ ગળે થોડી ઉતરે હા હાલો હવે એનું બધું બની ગયું છે હવે એનું કેવું એવું છે કે 2 હાટું આપણે જે ઓવન નથી કાઢ્યું બાકી ઓવન ની ફેસિલિટી છે એટલે આમાં બને નાખશે 2 પીઝા
એનો બતાવવાનો એનો વિશ્વાસ એટલો તો હોય જ ને. દેશી ઓવનનો જુગાડ બની ગયો છે. જો આની અંદર બને છે પીઝા અને હવે આપણી ફ્રેન્કી બને છે. હાથ ધોયા હતા તો બહાર ખાઈને આ ખાઈ ફરક શું છે? કારણ કે અહીંથી એને કાંદા નાખ્યા હતી મેં જોયા હતી, કેમેરામાં આવી ગયું છે. હાલો આ છે સોસ, જેન સોસ છે ને પણ હા જેન સોસ. પછી આ છે માયો. માયામાં શું આવતું? માખણ આવે? શું કે માયા હોય જે માયો કે એટલે પેલા માયો આવી યાદ આવે. હાલો આપડી ફ્રેન્કી તૈયાર થાય છે. એમાં જો સોસ અને માયોનીઝ નાખ્યું. હવે થોડું ઉમળશે, શેપ લે છે. આ વણવાની કેમ હોય? ઓલામાં બંદા લોટ હોય કે કયો લોટ હોય? મેંદા લોટમાં આવે. અમારે એવું જોઈએ, અમારે ક્યાં સ્વાદ વાળું ખાવાનું હોય, બધું હાલે. ખાવા મળે છે મોટી વાત કહેવાય ભાઈ, કે આવું ખાવા નહીં મળે આપણને. હાલો હવે આવી છે ટીકી, બટેટાની ટીકી છે. ઉપરથી કોબીઝ પછી આ બાજુથી આવ્યો છે એનો મસાલો. હવે ચીઝ આવે છે પણ હું તને યાદ અપાઈ દઉં છું, મારામાં જો વેફર નાખવાનું બાકી છે. અમારે આ બધા ચીઝ ના ભોગી છે, ચીઝ ખોટું બનાવે. જોવો તમે હમણાં ચકાચક કરી દેશે ને. હાલો હવે આવ્યું ચીઝ. હે હું નકારાય ને વાવ જો મારા જીવના ઉચ્ચ વિચાર. મને એવું જ લાગ્યું બ્લોક ચાલુ છે એટલે જ બોલ્યા. બોલો અહીંયા ગેસ લાઈન વહી ગઈ, જોવો તમે. હાલો આપણે ગેસ લાઈન ગઈ, ચારનો પીઝો બનતો હતો ને ગેસ તો બન્યો હતો. એટલે મારે એકને ભૂલ નથી પડતી, બધે ઘરે ઘરે આ પ્રશ્ન છે. મારે સવારે સાંજે કાલ ગેસ લાઈન નું ઓલું બંધ કરવાનું રહી ગયું. હાલો હવે જો વેફર આવી છે, મસાલા મસ્તી. હવે બંધ થઈ જા. મને લાગે એક ફ્રેન્કી ખાઈ તો પૂરું થઈ જાય, બીજું હાલવાનું નથી. કેવડી મોટી બનાવી હે, બે નો આવે આપણે. હાલો હવે અહીંયા પીઝો બની જાય પછી આપણે ફ્રેન્કી ચડાવવાની છે. પણ હવે થોડુંક પ્લાનમાં થોડોક ચેન્જ થઈ ગયો છે. ગેસ બંધ કરવાનું ભૂલાઈ ગયો, ઓલો ગેસ શરૂ કરવાનું ભૂલાઈ ગયો તો એટલે 5-10 મિનિટ લેટ થાય. અને પાછું હમણાં મારે જમીન તરફ જવું છે સંપર્ક. ચાલો ગાઈસ હવે આપણો પીઝો બને છે, પ્રોપર જેન પીઝો. જોવો જેન નો ખાલી વ્હાઇટનેસ જોવો તમે પીઝામાં. રૂપાળો લાગે ને જેન એટલે એમાં ભગવાન આવે. અમારે પાછું આમાં છે ને જેન માં લિમિટ આવી છે અમુક, કારણ કે ગમે વસ્તુ જોઈ ને બધું ભરપૂર જ ઓનિયન ને ગાર્લિક થી, એટલે અમારે જેન માં વેફર એક જ આવે જે ઓલી રહી મસાલા મસ્તી. બીજી મોળી વેફર આવે ઈતે કહું તીખીમાં એક જ નહીં. તમારે કેટલી ક્રન્ચેક્સ ને ઓનિયન ને મસાલા ને પીઝા ને કેટલું બધું આવે. પીઝા ફ્લેવર ત્યાગ છે એ ત્યાગ. હવે જો અહીંયા અમારે દીધું છાશ બનાવે છે. છાશે જો વીણી વીણી બરફ લેવાનો, એક સરખી સાઈઝ નું કટિંગ કરાવવાનું બરફનું, એ એમાં નાખવાનું. અને અમારે મોઝરેલા ચીઝ તૈયાર થાય છે. એવું છે, જામી ગયું તું એટલે છે, બાકી આ મોઝરેલા જ છે. મેં કીધું ઓલા તે ઓલો ચીઝ કરીને તે ખાંડ્યું. એટલું બધું જોહે બધા નુકસાન કેટલું કરે શરીરમાં.
તમારે ખાવું જોઈએ. કાંઈ નહીં, એક દી ખાઈ નાખીએ. પછી જીમમાં નવો જવું બનાવવાનો. થઈ જાય. એને મસોટા ખાવું છે. એને પીઝા કીધું પણ મને એમ કે તમે પીઝા નહીં ખાવ એટલા માટે મેં બસ થેન્ક યુ બોલ્યું તમારા માટે. મારે થેન્ક યુ હાલશે ને પીઝા હાલશે ને બધું હાલશે. ખાવાનું લાય. ભૂખ્યા છે જો એકવાર શરૂ થાય ને મશીન પછી ગમે એ હોય. કેમ બપોર નહોતું ખાધું કે તડકામાં રોકડાઈ ગયું દાદુ. એવું છે? આજે અમે વાડિયા ગયા હતા 12 વાગે ગયા ઘરની બહાર હે? નીકળ્યા નહીં. તો ખાતે જ હતા. ગાડી જોવા ગયા તો ફ્રી હાસી ના લેવા આ ગાડી લેશે. પછી બેંકે 2-3 વખત બેંકે કેવાયસી કરવાની ના તેમ દેવા આ છે પીઝા નો મસાલો કે ફ્રેન્કી નો? પીઝા આ પીઝા નો છે તો રેડી. મેં હમણાં અહીંથી ફ્રેન્કી નો મસાલો કે ખેડો તમારું બની ગયું છે. છે કે આ ફ્રેન્કી નો મસાલો છે જો. ભલે કાંદા લસણ ખાય પણ મસાલો જો આ જ વાપરવો પડે ને અક્ષર નો. કારણ કે બીજો મસાલો ઓય તડકો કેટલો ને લાગી ગયો છે. એસી ચાલુ કરી દીધી છે, બાવણું ખુલ્લું છે, અહીંયા અડધી બારી ખુલ્લી છે, એમાં કુલિંગ શું રહે? હા, એ રોજ એસી ચાલુ જ હોય. તો આપણે આની બારી ખોલ નાખી અને લાઈટ થાય તમને બતાવું. અહીંયા અમે એકવાર બહુ મસ્ત ઓલું બનાવ્યું હતું બટાકા પૌવા. આપણે સાપુતારા પાસે ગૌમુખ કરીને છે ત્યાં અનાથ આશ્રમમાં ખવડાવવા લઈ જાય બાળકોને. એમાં અહીંયા બનાવ્યું હતું. અને આ એનું મંદિર છે જ્યાં લાલો બિરાજમાન છે, માતાજી બિરાજમાન છે, ગણપતિ છે, એટલે બધા દેવ છે. કેટલાક મને નામ યાદ પોતાનું. હાલો આપણી ફ્રેન્ક બની ગઈ છે પણ હવે તુવાડો કર્યો આપણામાં પૂરેપૂરો. ઓર્ડર પીઝામાં ગેસ બંધ થઈ ગયો તો જોયું એની ફ્રેન્કી કેવી મસ્ત બનાવી હતી ને આપણી બાળ દીધી જો. એ ઓલી પીઝા ને ઓલું સ્ટેન્ડ કાઢ્યું ને એટલે ન ખાવી તો ઘરે પડી તો બીજે બનાવતો હવે બીજો ઓપ્શન છે? નહીં ઓપ્શન છે તો બહુ નારા ના ખાઈ લે રહેવા દે. અનાજ શું કહેવાય જેવું હોય એવું સ્વીકારી લેવાનું, અફોડવાનું નહીં. અમારે જીજુએ કીધું એવું કે જેવું હોય એવું સ્વીકાર લેવાનું. તો ચાલો ગાઈસ મારી ફ્રેન્કી આવી ગઈ છે ને પીઝો બની ગયો છે જે આપણને ભાવે એ ટેસ્ટ માર્ગેરીટા. અને દીદી આમાં ઓલું નાખવું પડશે એ આપજે ને ઓલું પેરી પેરી. મરચાં, ખાંડેલું મરચાં. ના પેરી પેરી હા એ ખાંડેલું મરચું. ક્યાં ન્યાજ કર્યું છે તો અને હા, કેટલા? મેં તમને જેમ વાત કરી એમ સંપર્કમાં જવું છે અને 3 ફોન આવી ગયા છે એટલે આગળ તો કઈ શૂટ થવાનો ટાઈમ નથી. પણ આજ તો ખાસ પીઝાની રેસીપી તમને બતાવી અને ફ્રેન્કીની બતાવી. હવે મારા જીજુ આ શણગારે છે એટલે કટિંગ કરે છે. આપણને આવું બધું ન ફાવે, આપણને ખાતા ફાવે. કૂતરા જેવા ખાતા પાડે એમ બસ. હા કંઈક શીખો ને બાય પછી નહીં આવે ને તો બનાવવા થાય એવું. તો જગ્યામાં વ્યૂઝ આવવાનું છે બાકી મૂંઝાવાનું થતું નથી. જુનાગઢમાં ક્યાં ગમી નાખી વ્યૂ આવશે. અંદાવો કટકો ઉસકા તો ચાલો હવે આજ માટે એટલું રાખીએ છીએ. હવે તમને અમારો બ્લોગ આ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળી આવે સીધા આપણે નવા બ્લોગમાં નવા વિચાર સાથે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.